સનાતન ધર્મના દરેક હિન્દુ મંદિરોની અંદર એક હિંડોળા ઉત્સવ એટલું બધું મોટું મહત્ત્વ છે એમાં કરી, ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અમારા કચ્છની અંદર નરનારાયણ દેવ ભુજ મંદિરના માધ્યમથી વર્ષોથી ઉજવાતા ઉત્સવ છે. એમાં જોડાયેલા હરિભક્તો ઉત્સાહિત થઈ અને ખાસ કરીને દિવસના કામે જતા હોય પણ રાતે એ લોકોનો પૂરો સમય કાઢી અને અલગ અલગ કોન્સેપ્ટ ઉપર દર વર્ષે 30 દિવસ સુધી અલગ અલગ હિંડોળાના દર્શન થાય એવી રીતે હિંડોળાનો શણગાર થતો હોય. એમાં ખાદ્ય પદાર્થ હોય, સૂકા મેવાના હોય, લીલી શાકભાજી હોય, ફૂલો હોય, ફળ ફ્રૂટ હોય, આવા અનેક વસ્તુઓ અને ખાદ્ય વસ્તુઓ તથા બીજી એન્ટિક વસ્તુ હોય, વાસણો, પછી સારા પુસ્તકો, આ રીતે દર 30 દિવસ સુધી અલગ અલગ ગોઠવી હિંડોળાની અંદર અને ભગવાનને રાજીપો મેળવવા માટેના આવા હરિભક્તો પ્રયત્ન કરતા હોય. એમાં મારા ભુજ મંદિરના મહંત ધર્મનંદન સ્વામી, ઉપમહંત શ્રી કોઠારી સ્વામી જાદવજીભાઈ ભગત અને સાધુ સંત મંડળના આશીર્વાદ અને એના માર્ગદર્શન નીચે દરેક ગામની અંદર નાના હરિમંદિરો હોય કે ભુજના કચ્છ તાબાના મોટા મંદિરો, માંડવી મંદિર હોય, અંજાર મંદિર હોય, રાપર મંદિર હોય, પ્રસાદી મંદિર હોય, આ જગ્યા મોટા પ્રદર્શન થતા હોય. એમાં ખાસ કરીને અમારા માધાપરની અંદર નવાવાસની અંદર ભાઈઓ અને બહેનોનું મંદિર અને જૂનાવાસ પ્રસાદીનું મંદિર, એના હરિભક્તો એની રીતે અહીંયા કને ગામની અંદર પણ એવા પ્રદર્શન કરતા હોય. આજે તમે જોશો કે નવાવાસ ભાઈઓના મંદિરની અંદર એક આખા અલગ જ દર વર્ષે કોન્સેપ્ટ સાથે હિંડોળાની દર્શનની સાથે એક પ્રદર્શન રૂપમાં ગોઠવણ થતી હોય. એની અંદર દીકરા દીકરીઓ, હરિભક્તો, યુવક મંડળ, મહિલા મંડળ સૌ સાથે મળી અને આનું પ્રદર્શનનું સારામાં સારું ગેટઅપ આવે એવા પ્રયત્ન થતા હોય. એમાં અલગ અલગ કોન્સેપ્ટ હોય. કોઈ ધાર્મિક સ્થળોના દર્શન થતા હોય, ઘણી વખત કુદરતી આખું પ્રકૃતિના દર્શન થતા હોય. અલગ અલગ કોન્સેપ્ટ ઉપર આ 15-20 દિવસ સુધી પ્રદર્શન હિંડોળાના દર્શન સાથે હરિભક્તો આવતા હોય ત્યારે પ્રદર્શનના પણ દર્શન થાય. અને મુખ્ય ઉદ્દેશ દરેક મંદિરોની અંદર એના હરિભક્તો અવર જવર થાય એની સાથે નાના બાળકો પણ આ મંદિરોના આધ્યાત્મિક ધર્મની સાથે જોડાયેલા રહે અને એના જીવનની અંદર આવું કંઈક યાદગાર એવા પ્રસંગો બને અને આવનાર સમયની અંદર એમને પણ આવા ઉત્સાહો સાથે જોડાઈ રહે એવા પ્રયત્ન થતા હોય. તો આવા દરેક સનાતન મંદિરોની અંદર કૃષ્ણ મંદિરો હોય, રામ મંદિર હોય, એમાં દર વખતે એના પોતાના આયોજકો અને એના ઉત્સાહ પ્રમાણે હિંડોળા કરતા હોય. પણ અવશ્ય હિંડોળાનો આ 30 દિવસનો ઉત્સવ સમગ્ર ભારતની અંદર, એમાં ખાસ કરી અને કચ્છની અંદર અમારા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા દરેક નાના મોટા મંદિરો, હરિમંદિર હોય, એની અંદર ઉત્સાહપૂર્વક આમાં જોડાતા હોય. તો આજના પ્રસંગે આપના માધ્યમથી દરેક દર્શકોને હું આમંત્રણ આપું કે આવા મંદિરોની અંદર આપણા બાળકો સાથે ભગવાનના દર્શને જાય અને આવા હિંડોળાના દર્શન કરી અને આપણે આપણા પ્રભુને આત્મા સુધી પહોંચી શકીએ એવા આપણા બાળકોને પણ સંસ્કાર મળે. તો આપના વતી આપ સૌને આજના જય સ્વામિનારાયણ. પ્રિયંકા અર્જન ગુડિયા. હર વખતે હિંડોળાના સમયે અહીંયા કને પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે અને અલગ અલગ થીમ ભગવાનના ધાર્મિક સ્થળોના રિલેટેડ કોઈ બી વસ્તુનો રિલેટેડ થીમ કરી અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. મંદિરના જ હરિભક્તો મહેનત કરી અને પોતાની કળા, આવડત, પોતાનો કિંમતી સમય કાઢીને મહેનત કરી અને જાતે પોતાના હાથે બનાવે છે. આ વખતે વસુધરા ઉપર કરેલું છે, જે ઉત્તરાખંડમાં આવેલ છે. 400 ફીટ ઉપરથી જે નદી વહે છે અને એની સાથે સાથે સૂર્યદેવ, ચંદ્રદેવ, વાયુ અને ઇન્દ્રદેવની બી થીમ કરવામાં આવી છે. બધા પોતાના જ સ્વયંસેવકો છે એટલે દિવસે તો બધા પોતપોતાના કામમાં હોય એટલે જ્યારે બી રાતે જેટલો સમય મળે એ સમયમાંથી જ આ બધા મહેનત કરીને કામ કરે છે. તો રફલી 10-12 દિવસ લાગે છે આ વસ્તુને. અને આનું ઉદ્ઘાટન 8 તારીખે કરવામાં આવશે. હરિભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે દર્શન માટે. હર વર્ષે બને ત્યાં સુધી રોજના નવા હિંડોરા કરવામાં આવે છે કે રિપીટ ન થાય એક બી હિંડોરો. બધા પોતાની ઈચ્છા હોય કે અમે તૈયાર કરેલા હિંડોરા પર ભગવાન બેસે અને ઝૂલે હિંડોરે. તો બધા પોતપોતાની આવડત જેટલું બી જે બધાને નાનું મોટું જે બી આવડતું હોય, નાનો હોય છોકરો કે મોટી ઉંમરનો હોય કે
નોર્મલ એજના હોય છે બધા હળીમળી અને મહેનત કરે છે અને બને એટલી ક્રિએટિવિટી પોતાની રજૂ કરે છે. અમુક ડિપેન્ડ્સ, અમુક હિંડોળાને અમુક વસ્તુઓ એવી હોય છે કે જેનામાં થોડું ટાઈમ વધારે લાગે તો એ લોકો 2 અઠવાડિયા પહેલેથી કે અઠવાડિયા પહેલેથી ચાલુ કરી દે અને બીજા બધા એવા હોય છે કે જે રોજ ડે બાય ડે, કારણ કે પૂરો એક મહિનો હોય તો એ લોકો ડે બાય ડે નવા તૈયાર કરે. એ હેન્ડ પ્રિન્ટેડ જ છે જે બધી વસ્તુઓ કરવામાં આવી છે કે જેટલું બને એટલું હાથેથી હરિભક્તો જે બી પોતાની રીતે કરી શકતા હોય જેને જે આવડતું હોય એવું જ કોશિશ કરી છે કે જે બને એ બધું હાથેથી જ કરવાની ટ્રાય કરી છે. મોસ્ટલી બધું હાથેથી જ કરવામાં આવ્યું છે. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.